કાળો દિવસ ખેડૂત હિતમાં એકતાનું પ્રતીક। નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે તારીખ 13 ઓક્ટોબર સોમવારના રોજ બોટાદ જિલ્લાના હળવદ ગામે ખેડૂતો પર થયેલા હુમલાના વિરોધમાં કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા કોલેજ સર્કલ ચીખલી ખાતે રેલી કાઢી હતી। આ રેલી દરમિયાન ખેડૂતોને ન્યાય મળે તેની માંગ સાથે નેતાઓ અને કાર્યકરોએ કાળા બેજ પહેરીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોના હિત માટે સમગ્ર સમાજ એકત્ર થવાની અપીલ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજરોજ બોટાદના જે હળવદમાં જે ખેડૂતો પર અત્યાચાર પોલીસ દમન થયો એના વિરોધમાં આમ આદમી પાર્ટી નવસારી દ્વારા આજે કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। જે ખેડૂતો જગતનો તાત કહેવાય છે એમના પર જે સરકારના ઇશારે પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યો અમે સખત વિરોધ કર્યા છે। જો આવનારા દિવસોમાં આ જ રીતે ખેડૂતો પર અન્યાય અત્યાચાર થતો રહેશે તો આમ આદમી પાર્ટી એમના સમર્થનમાં હરહંમેશ રહેશે અને હવે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। જે આ તાનાશાહી સરકાર જે કરી રહી છે એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। આવનારા દિવસોમાં આ ઘમંડી જે ભાજપની સરકાર છે એને ઉખેડી ફેંકવાનું કામ આ ગુજરાતની પ્રજા કરશે। આજે શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, ટીચરો હોય કે ખેડૂતો હોય, સૈન્ય હોય, તમામ જે લોકો છે આજે ભાજપની સરકારની વિરુદ્ધ આજે ભાજપ સરકારથી નાખુશ છે અને અવારનવાર આ આંદોલનો કરતા આવ્યા છે। આજે ભાજપ છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપને હવે એટલું ઘમંડ થઈ ગયું છે કે કોઈ પણ લોકોની વાતો માનવામાં આવતી નથી અને આવી રીતે દમન ગુજારવામાં આવે છે। ખેડૂતો પોતાની શાંતિપૂર્ણ માંગો જ માંગી રહ્યા હતા। બીજું કંઈ હતું નહીં કે મહાપંચાયત કરી અને ખેડૂતોની જે સાથે અન્યાય થઈ રહ્યો હતો એનો વિરોધ કરી રહ્યા હતા। એમ છતાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન પણ કરવાની આજે છૂટ નથી। આજે જે તાનાશાહી ગુજારવામાં આવી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં આ સરકારને જળમૂળથી ઉખેડવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અને ખેડૂત અને અન્ય દરેક લોકોના સમર્થનમાં આમ આદમી પાર્ટી હરહંમેશ સાથે રહેશે।